कठोर डोसा ये बेटर है। ઢોસાની જેમ જ આવી રીતે પાથરી લેવાનું। પછી ડુંગળી પાથરવાની, પછી ધાણા ભાજી પાથરવાની, પછી થોડું તેલ નાખવાનું, પછી આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે ડુંગળી બધી ચોટી જાય, એટલે ડુંગળી બહાર ન નીકળે। પછી એને સારી રીતે પાકવા દેવાનો। બધી દાળ અને થોડા ચોખા, મિક્સ દાળ અને ચોખાના ક્રિસ્પી ઢોસા, હેલ્ધી ઢોસા બાળકોને ખાવા માટે લંચ બોક્સમાં ભરી જવા, સ્કૂલે લંચ બોક્સ માટે લઈ જવા માટે સૌથી બેસ્ટ અને હેલ્ધી નાસ્તો છે, જે તમે સવારે બી નાસ્તામાં ખાઈ શકો અને રાતે બી ખાઈ શકો। ખૂબ હેલ્ધી છે। હવે એક સારી રીતે પાકી ગયો છે। હવે આવી રીતે ઉલટાવી દેવાનું। હવે બીજી બાજુ પકવા દેવાનું, બીજી બાજુ થોડીક વાર માટે જ પાકવા દેવાનું। બધા કઠોળને 4 થી 5 કલાક માટે પલાળી દેવાના। અને પછી પલાળી જાય 4-5 કલાક પલળી જાય પછી તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખવાની અને સ્વાદ મુજબ મીઠું। તો રેડી છે આપણો મિક્સ દાળનો ઢોસો। થેન્ક યુ।